ઈશ્વરે અવતાર લેવો પડે ગાયો માટે થઈને પણ. સનાતન ધર્મ જેને પોતાની માં કહે, સનાતન ધર્મમાં 16 સંસ્કાર, એક પણ સંસ્કાર ગાય વગર શક્ય નથી. ઈ ગૌ માતા આજ કતલખાને જઈ રહી છે. ઈ ગૌ માતા હિન્દુઓની માને આજ કચરા પેટીમાં કૂડો કચરો ફફોડવો પડે છે, પ્લાસ્ટિક ખાઈને પેટ ભરવા પડે. ત્યારે વિચાર આવે કે હવે ઈશ્વરે અવતાર લેવાની જરૂર છે. જ્યાં સુધી દૂધ દેતી હોય ત્યાં સુધી દોઈ લે અને પછી છોડી મેકતા હોય સ્વાર્થી લોકો. કેવો સ્થિતિ આવી છે. આ ગૌશાળામાં બળદો જયારે જોઈ ને 2-5 ને 1800 બળદો, પણ આમ જયારે આવે ને બળદ, આમ જોઈને એની આંખમાં આંસુ હોય. માનો એના માલિકને ફરિયાદ કરતો હોય કે આટલું જીવનની અંદર ઢહડા કરીને મારા જીવનમાં તાકાત હતી ત્યાં સુધી ઢહડા કરીને તને આપ્યું, અને હવે શરીર કામ નથી કરતું ત્યારે છોડી મૂક્યો તે મને. ત્યારે શરીર કામ નથી કરતો, હવે ઉંમર થઈ, વૃદ્ધાવસ્થા થઈ, હવે હું કાંધે દોહરું લઈને હાલી નથી શકતો, ત્યારે કાઢી મેક્યો તે મને. બળદ